નમસ્કાર ખેડૂત મિત્રો, પાક મિત્ર એડવાઇઝરીમાં દરેક ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હું ડૉક્ટર કે.એચ. નુરબાણે, PhD હોર્ટિકલ્ચર. આજે આપણે ઈડર તાલુકાના સુંદરપુર ગામની અંદર ઊભા છીએ. અહીંયા એક ખેડૂતે પપૈયાની ખેતી કરેલ છે. તો પપૈયાની ખેતીમાં અહીંયા એક નવું જોવા મળ્યું કે પપૈયાની ખેતીમાં આ ખેડૂતે પ્લાન્ટેશન કેવી રીતે કરેલું છે. દરેક ખેડૂત મિત્રોએ આ ધ્યાન રાખવા જેવી બાબત છે. આપણે અહીંયા જોઈ રહ્યા છે કે ખેડૂતે પપૈયાની ખેતી 45 એંગલે એને પ્લાન્ટેશન કરેલું છે. તો તમે આપ જોઈ શકો છો કે પપૈયાની જે થડની જે જાડાઈ છે એ પણ કેટલી છે, અને એના પત્તા કે જે સારો તંદુરસ્ત છોડ હોય તો એના પત્તા 90 દિવસ પછી 18 થી 20 પત્તા હોય એને તંદુરસ્ત છોડ કહેવાય. અને એક બાજુ આપણે જોઈએ છે કે જે સીધું પ્લાન્ટેશન કરેલું છે, તો એના ઉપર આપણે જોઈ શકીએ છીએ કે એનું થડની જાડાઈ પણ ઓછી છે અને પત્તાની સંખ્યા પણ ઓછી છે. અને એનું ફ્લાવરિંગ આપ જોઈ શકો છો કે ભાઈ કેટલી હાઇટ ઉપરથી ફ્લાવરિંગ લાગેલું છે. એટલે પપૈયાના ખેડૂતો માટે ખાસ એ છે કે જે પણ પ્લાન્ટેશન કરો એ 45 એંગલથી કરો, જેથી પપૈયામાં સારું એવું ફ્લાવરિંગ આવે અને નીચી હાઇટથી ફ્લાવરિંગ આવે. આપ જોઈ શકો છો આ પ્લાન્ટમાં એકદમ નીચી હાઇટથી ફ્લાવરિંગ ચાલુ થયેલું છે. એટલે છોડ પણ તંદુરસ્ત હોય અને ફ્રૂટિંગ સાઇઝ અને ફળની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. ધન્યવાદ.